أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 79માં ઇરશાદ ફરમાવે છે કે આ હિકમતની વાત જ્યાં પણ હોય ત્યાંથી મેળવી લેવી જોઈએ, કેમ કે હિકમત મુનાફિકની પાસે પણ હોય છે, પરંતુ જ્યાર સુધી તેની જબાનથી નીકળીને મોમિનની પાસે પહોંચી ને બીજી હિકમતોની સાથે રહેવા ન લાગે ત્યાર સુધી બેચેન રહે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ હિકમત એટલે શાણપણ, હોશિયારીની વાતો માટે ફરમાવે છે કે જ્યાંથી મળે લઈ લેવી જોઈએ. મુનાફિક પાસે હિકમતની જગ્યા નથી, બલકે મોમિનને માટે છે. ઇલ્મ અને હિકમત માટે ન જમાના, ન જગ્યા, ન ઉંમર, ન નાના કે મોટા કોઈ વસ્તુની હદ નથી. હદીસોમાં છે કે ઇલ્મ હાસિલ કરો ઘોડિયાથી લઈને કબર સુધી. બીજી હદીસમાં છે ઇલ્મ હાસિલ કરો ભલે પછી ચીન કેમ ન જવું પડે. એ સિવાય પણ ઘણી હદીસો છે ઇલ્મો હિકમતની વાત, સારી વાત હાસિલ કરવા માટે શરમ મહેસૂસ ન કરવી જોઈએ. આપણા પારકા કે પછી બીજી કોમના લોકો પાસે હોય તો પણ હાસિલ કરવી જોઈએ. હકીકતમાં મોમિનની પાસે ઇલ્મ અને હિકમત હોવી જોઈએ, પરંતુ આજના જમાનામાં ઇલ્મ અને હિકમત તરફ સારી વાતો અને સારા અખલાક વિશે જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું આપવામાં નથી આવતો. તેનો નતીજો છે કે મુસલમાન પાછળ રહી ગયા છે, જે અફસોસની વાત છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.